શું કહેશો આજે બગસરામાં કઈ રીતે હોળીની ઉજવણી હતી? બગસરાની અંદર લેવા પટેલ સમાજ ગોકુળપુરાના ચોકની અંદર જે આજે છેલ્લા 35 વર્ષ થયા પરંપરા મુજબ જે ઉતાસણી હોળીનો પર્વ ઉજવાય છે એની અંદર દરેક ધર્મપ્રેમી ભાઈઓ દરેક સમાજના આવી અને લગભગ આજે જ લગભગ 10 થી 15,000 બૈરાઓ વરઘોડિયાઓ અને બધાય સમાજ જેને દર્શન કરી અને પાવન થવા અત્યારે બધા આવ્યા હતા અને શાંતિપૂર્વક જે આ કાર્યક્રમ બધો ઉજવાય છે એનો હું ગૌરવ માનું છું. હું રમેશભાઈ સુવાગ્યા લેવા પટેલ સમાજના પ્રમુખ વતી હું બધાને એમ કહું છું કે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આવા રીતે કાયમ જે જ્ઞાતિવાદ ન થાય અને હવે ભાઈ રીતે બધા કાર્યક્રમો ઉજવાય એવી બધાને હું વિનંતી કરીને શુભકામના પાઠવું છું અને આવા દર વર્ષે પ્રસંગ ઉજવાતા રહે આવી મારાને બધાને શુભકામના પાઠવું. શું કહેશો આજે કઈ રીતે હોળીની ઉજવણી છે પટેલવાડી પાસે? આજે પરંપરાગત રીતે હોળીનો ઉત્સવ ધામધૂમથી અમારે ગોકુળપુરા પટેલવાડી ચોકની અંદર આરાધના ગ્રુપના તમામ સભ્યો દ્વારા દર વખતે આયોજન કરી રહ્યા છે અને સારી રીતે ધામધૂમથી આ પર્વ ઉજવવામાં આવે છે. અમારા વિસ્તારના દરેક સમાજના માણસો, હિન્દુ સમાજના ભાઈઓ બહેનો, નાના બાળકો, એવી રીતે હમણાં જ આપણે હિન્દુ સંમેલનો આલે છે. અમે તો અહીંયા વર્ષોથી હિન્દુ સંમેલન જ ઉજવીએ છીએ. એવી રીતે જ અમારો દરેક કાર્યક્રમ અને તહેવારો ઉજવવામાં આવે છે. એવી રીતે આ વખતે પણ હોળીનો તહેવાર ધામધૂમથી ઉજવીએ. આવા જ અવનવા સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને નવા નવા સમાચાર જાણવા મળે. મળતી વિગત મુજબ બગસરામાં નાની બજાર પાસે વર્ષોની પરંપરા મુજબ હોલીની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં બગસરાના મેઇન વિસ્તારમાં આ હોલિકા દહનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અલગ અલગ વિસ્તારોમાંથી આ દર્શનાર્થે લોકો ઉમટી પડ્યા હતા. રિપોર્ટર સમીર વિરાણી, બગસરા. કઈ રીતે આજે બગસરામાં હોલિકા દહનની ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે? કઈ રીતે, શું કહેશો? શ્રી શંકર મોચન હનુમાનજી મંદિર નાની બજારમાં એક આવેલું છે અને આ નાની બજારની અંદર આશરે 200 વર્ષથી અહીં હોલિકા દહન અને હોલિકાનું આયોજન થાય છે. ખાસ કરીને બગસરાની અંદર રાજાશાહી વખતથી સર્વપ્રથમ અહીંયા બગસરાની આ નાની બજારની ગલીમાં આજે આશરે 200 થી વધારે વર્ષ થયા છે અને ખૂબ બગસરાની તમામ જનતા અહીંયા દર્શનાર્થે આવે છે. અને ખાસ કરીને એક આ હોલિકા દહનનું અહીંયા એક મોટું મહાત્મ છે. એ બધે હોળીના દર્શન થાય છે, પણ અહીંયા એક એવા દર્શન થાય છે કે જે અહીંયા માનતા કરવામાં આવે છે. દર વર્ષે લોકો એક વર્ષ દિવસની વાટ જોતા હોય છે કે માનતા આપણે ક્યારે ઉતારવા જાય. તો આ માનતાની અહીં હોળી થાય છે અને હજારોની સંખ્યામાં લોકો અહીં દર્શનાર્થે આવે છે અને બગસરાની ગલીઓથી લોકો અહીં દર્શનાર્થે આવે છે. દર્શન કરી અને પોતે ધન્ય અનુભવે છે. હોલિકાજીના દર્શન કરી ત્યારબાદ અમારા શંકર મોચન હનુમાનજીના દર્શન કરી અને પોતાને આત્માનું કલ્યાણ થાય એ માટે ખૂબ લોકો અહીં આવે છે. જય ગિરનારી, હર હર મહાદેવ, જય સિયારામ.